નમસ્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સોશિયલ મીડિયાના સદુપયોગ થકી વિદ્યાર્થીઓ સુધી સાચી માહિતી આપને સમજાય એ રીતે કેટલીક બાબતો આપના સુધી આજે મૂકવા માટે થઈને ફરી લાઈવ થવાનું થયું છે. લાઈક સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ છે, સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ છે. એટલે પહેલા તો જે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ છે એમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિવાર વતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તરીકે HNGU પરિવારમાં તમને આવકારું છું. HNGU પરિવારમાં તમારું સ્વાગત છે. એમ તો કોલેજોમાં જનરલી પ્રવેશોત્સવ ને એ બધું થતું હોય છે, પણ વર્તમાન કોરોનાની પરિસ્થિતિના કારણે લગભગ કોલેજોમાં પ્રવેશોત્સવ વગેરે થઈ શક્યું નથી. એટલે HNGU પરિવાર વતી તમને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, લાઈવ સેશનની શરૂઆત કરું એના પહેલા સોશિયલ મીડિયાના સદુપયોગ થકી લગભગ છેલ્લા 10 વર્ષથી મિત્રો જોડાઈ રહ્યા છે. એટલે એમના સુધી વાત પહોંચે એના પહેલા 2-1 મિનિટમાં છેલ્લા 10 વર્ષથી સોશિયલ મીડિયાના સદુપયોગ થકી અનેક એવા સોશિયલ વર્ક કરવાનું થયું છે અને ઘણા યુવાનોને આનાથી પ્રેરણા પણ મળી છે અને એ જોઈને પોતાના વિસ્તારમાં સામાજિક કાર્યો પણ કરતા થયા છે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે મોબાઈલ એક વેપન છે જો એને નેગેટિવ રીતે યુઝ કરવામાં આવે તો, અને જો એને પોઝિટિવ રીતે ઉપયોગ કરવામાં આવે તો એ કોઈની જિંદગી બચાવી પણ શકે છે. અનેક એવા બ્લડ ડોનેશનના કેમ્પ અનાથ બાળકોને, વૃદ્ધાશ્રમના વડીલોને, અનેક વિધવા બહેનોને મદદરૂપ થવાનું આ સોશિયલ મીડિયાના માધ્યમથી થયું છે. છેલ્લા 10 વર્ષની શાંતિથી પોસ્ટ જોશો તો આપણને વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, સોશિયલ મીડિયાના સદુપયોગ થકી લોકડાઉનની પરિસ્થિતિમાં અનેક એવી યુનિવર્સિટીની આપને જાણવા જેવી બાબતો, લાઈક ઘણા પરિપત્ર થતા હોય પણ પરિપત્રનો હાર્દ યા પરિપત્ર આપના સુધી ના પહોંચ્યો હોય તો એની મુખ્ય બાબતો હું સ્ટોરીના માધ્યમથી પણ મૂકતો હોઉં છું. અનેક વિદ્યાર્થીઓનો લાભ પણ લેતા હોય છે અને લાઈક મને મેસેજ મળે છે કે જે ઇન્સ્ટાગ્રામ પર નથી એ પણ વોટ્સઅપ યા પોતાના ગ્રુપમાં બીજી સોશિયલ મીડિયાની એપ થકી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હોય છે. એક સોશિયલ મીડિયાનો સૌથી ઘણીવાર મદદરૂપ થવાનું થયું છે વિદ્યાર્થી મિત્રોને. હમણાં જ ગયા રવિવારે, લાસ્ટ સન્ડે, રવિવારની રજા હતી યુનિવર્સિટીમાં. બીએડના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કે બીએડના મારા ધ્યાને આવેલું કે બીએડના વિદ્યાર્થીઓ લાઈક બનાસકાંઠા જિલ્લાના હોય તો વિજાપુર યા મહેસાણા અન્ય જિલ્લાઓમાં અભ્યાસ કરતા હોય છે. રવિવારે ખાસ સેન્ટર ચૂઝ કરવા માટેનું ઓપ્શન એમના માટે આપેલું. મને જાણીને આનંદ થયો કે રવિવારે 1350 વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષાના સેન્ટર બદલ્યા. રવિવાર હોવાથી સેન્ટર બદલવાનું ઓપ્શન તો શરૂ કર્યું, પણ આ મેસેજ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવો કેવી રીતે, તો એ માટે થઈને સોશિયલ મીડિયા કામ આવેલું. સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકેલી અને એ સ્ટોરી વાંચીને અનેકો વિદ્યાર્થીઓ એટલે કે 1350 વિદ્યાર્થીઓએ પોતાની બેઠક એટલે કે પોતાના સેન્ટરો બદલેલા. એટલે કે આવી રીતે ઘણી વાર આવી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું થયું છે. ભવિષ્યમાં પણ સ્ટોરીના માધ્યમથી આ રીતે આપના સુધી યોગ્ય માહિતી, આપને જરૂરી માહિતી પહોંચાડતો રહીશ. તો હવે શરૂ કરીશું. ખાસ જે બાબતે થઈને આજે ઓનલાઈન સેશન રાખવામાં આવ્યું છે કે આગામી સેમ 1 અને 3ની ઓનલાઈન પરીક્ષાઓ. તો વિદ્યાર્થી મિત્રો, એની ડિટેલમાં આપને માહિતી આપું છું. જે પણ વિદ્યાર્થી મિત્રો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી નથી જોડાયેલા એને પણ આપ આ માહિતી સાંભળીને એક આપની ફરજ સમજીને એમના સુધી પણ આ માહિતી પહોંચતી કરશો, જેથી કરીને એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તારીખની વાત કરું તો ઓકે, ચલો તારીખની બાબત આપણે લાસ્ટમાં લઈશું. પહેલા તો પરીક્ષાની પદ્ધતિ બાબતે સમજીશું કે સેમેસ્ટર 1 અને 3 આ બંનેની પરીક્ષાઓ સંપૂર્ણ રીતે ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ઘણી એવી બાબતો હોય છે કે યુનિવર્સિટીના પરિપત્રો થતા હોય છે, પણ એક યુનિવર્સિટીની મર્યાદા છે કે એ મર્યાદા ઓળંગીને વધારે એની અંદર ડિટેલમાં લખી શકાતું નથી. એક જે શબ્દોની મર્યાદા જે છે એની અંદર જ લખવું પડતું હોય છે. પણ ક્યાંક એ આપ નથી સમજી શકતા, એ માટે થઈને સોશિયલ મીડિયા એક કારગર નીવડે છે અને આપને ખૂબ સારી માહિતી પણ એનાથી પહોંચતી રહે છે, જે આપને હું ડિટેલમાં સમજાવીશ. પહેલા તો પરીક્ષાની પદ્ધતિ મેં આપને કહ્યું એમ કે 100% એ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. બંને પરીક્ષાઓ ઓનલાઈન પદ્ધતિ લેવામાં આવશે, સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ની. પીજીની જે પરીક્ષાઓ છે
એ ઓફલાઈન છે, એટલે એ બાબતે આપણે આજે ચર્ચા કરીશું નહીં. માત્ર સેમેસ્ટર 1 અને 3 ના વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટી કક્ષાની સૌ પ્રથમ વખત ઓનલાઈન પરીક્ષાઓ આપી રહ્યા છે એમના માટે આ માર્ગદર્શન છે. તો પહેલા તો મેં કહ્યું એમ કે આ પરીક્ષાઓ સંપૂર્ણ રીતે ઓનલાઈન લેવાશે. ગત વખત જે પરીક્ષાઓ લેવાઈ હતી એ દરેક પરીક્ષાના મોક ટેસ્ટ મેં જાતે આપ્યા હતા, એટલે મને ખ્યાલ છે કે ક્યાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે, ક્યાં વિદ્યાર્થીઓ અટકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ગત વખતની ઓનલાઈન પરીક્ષાઓ કરતા આ વખતે સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આપ ધ્યાનથી અને સમજો. ગત વખતે ઓનલાઈન અને ઓફલાઈન બે પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવેલી, એટલે કે ઓનલાઈન પરીક્ષા આપ્યા પછી એના પરિણામથી તમને સંતોષ નથી યા કોઈ ટેકનિકલી એરર આવી છે તો તમે ઓફલાઈન પરીક્ષા આપી શકો છો. પણ આ વખતે ઓનલાઈન જ પરીક્ષા લેવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા કઈ રીતે લેવાશે એની થોડી આપણે સમજ આપું છું. પ્રથમ તો આપણે પરીક્ષા આપવા માટે થઈને રજીસ્ટ્રેશનની કામગીરી ફરજિયાતપણે કરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, યુનિવર્સિટીનો પરિપત્ર થશે ત્યારે એની અંદર આ બધી વિગતો લખેલી હશે, પણ હું કહું છું એમ કે એ લખેલી બાબતમાં પણ ક્યાંક આપણે ના સમજણ પડે. એની અંદર ઊંડા ઉતરશો, એ લખેલું હશે, એ બે એક લીટીમાં લખેલું છે, પણ એ પ્રોસેસ ડિટેલમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક તો રજીસ્ટ્રેશનની પ્રોસેસ ફરજિયાત છે. રજીસ્ટ્રેશનની પ્રોસેસ ફરજિયાતપણે રાખેલી છે અને એ પણ ઓનલાઈન પદ્ધતિથી કરવાની છે. એક લિંક વેબસાઇટ ઉપર મૂકેલી હશે, એ લિંક ઓપન કરીને તમારે તમારો એનરોલમેન્ટ નંબર, બીજી અંદર માહિતી હશે કદાચ આપનો સીટ નંબર, ફર્સ્ટ સેમેસ્ટર 1 અને 3 છે એટલે માત્ર એનરોલમેન્ટ નંબર નાખવાનો છે. ત્યારબાદ એનરોલમેન્ટ નંબર નાખશો, ત્યારબાદ તમારે ખાસ ઘણા વિદ્યાર્થીઓએ લાસ્ટ ટાઈમ પણ આ ભૂલ કરેલી. મોબાઈલ નંબર તમે લખાવો છો, ઘણા વિદ્યાર્થીઓ દર મહિને યા મોબાઈલ પોતાના નંબર ચેન્જ કરતા રહે છે. તમે જે નંબર કોલેજમાં એડમિશન વખતે લખાયો છે એ નંબર કદાચ હાલ તમે ઉપયોગ નહીં કરતા હોય. રજીસ્ટ્રેશન વખતે ખાસ મોબાઈલ નંબર જે છે એ મોબાઈલ નંબર હાલમાં જે ઉપયોગમાં તમે કરી રહ્યા છો, ઉપયોગમાં લઈ રહ્યા છો, એ મોબાઈલ નંબરને તમારે ત્યાં એન્ટર કરવાનો છે. એ મોબાઈલ નંબર તમારે લખવાનો છે. એ મોબાઈલ નંબર થશે ને એ મોબાઈલ નંબર ઉપર તમને યુનિવર્સિટીમાંથી આપને જે માહિતી હશે એ નંબર ઉપર SMS ના માધ્યમથી મળશે. ને ખાસ તમારો પાસવર્ડ જે પરીક્ષામાં તમારે લોગિન વખતે જે પાસવર્ડ તમારો પરીક્ષાનો તમારો દરેક વિદ્યાર્થીનો અલગથી પાસવર્ડ હશે, એ પાસવર્ડ પણ તમને એ જ મોબાઈલ નંબર ઉપર રિસીવ થશે. એટલે એવું ન થાય કે તમે કોઈ તમારા મધર, ફાધર યા કોઈ ભાઈનો મોબાઈલ નંબર લખો તો પાસવર્ડ ત્યાં જાય, કદાચ એમનાથી મિસ થાય. એટલા માટે થઈને મોબાઈલ નંબર તમારો જ તમારે લખવાનો છે. એક આ ખાસ બાબત છે. જેવો તમે રજીસ્ટ્રેશન કરાવશો, લાસ્ટ ટાઈમ કેવું હતું કે તમે રજીસ્ટ્રેશન કરાવો છો એટલે પાસવર્ડ તમારો પરીક્ષાના સમય વખતે આવતો, પણ આ વખતે કેવું થશે, જેવું તમે રજીસ્ટ્રેશન કરાવશો, ભલે 10 દિવસ પહેલા રજીસ્ટ્રેશન કરાવો છો તો તમારો પાસવર્ડ તમને એ જ ટાઈમે સડનલી તમારો પાસવર્ડ તમને SMS માં મળી જશે. એટલે એ પાસવર્ડને તમારે 10 દિવસ 15 દિવસ તમારે એને સાચવીને રાખવાનો છે. એ પાસવર્ડ તમારાથી ક્યાંય ખોવાય નહીં, ક્યાંય મિસ થાય નહીં યા ડિલીટ ના થાય. ખાસ આ બાબતનું ધ્યાન રાખશો. એટલે જેવું તમે રજીસ્ટ્રેશન કરશો તમારો પાસવર્ડ તમને તરત જ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પરીક્ષા આપતા સમયે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો, કેટલીક ટેકનિકલી બાબતો જે ખાસ તમારે સમજવાની છે. આ બાબતો ક્યાંય પરિપત્રમાં ઉલ્લેખ નહીં કરેલો હોય પણ તમારે ખાસ આને સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પરીક્ષા આપો એના પહેલા 2 વખત તમારો મોક ટેસ્ટ લેવામાં આવશે. 2 દિવસ મોક ટેસ્ટ લેવામાં આવશે. આ મોક ટેસ્ટ તમારે ફરજિયાત આપવાનો છે. મોક ટેસ્ટ તમે આપશો, આ મોક ટેસ્ટની અંદર તમારે જનરલ નોલેજના એ જ પ્રશ્નો આવશે ને એના માર્કિંગ ક્યાંય ગણાશે નહીં. પણ મોક ટેસ્ટ આપવાના કારણે તમે પરીક્ષાની આખી પદ્ધતિથી વાકેફ થઈ જશો. એટલે 2 વખત મોક ટેસ્ટ લેવાશે. ત્યારબાદ 3જા દિવસે તમારી પરીક્ષા શરૂ થશે. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પરીક્ષા આપતા સમયે ટેકનિકલી કોઈ ખામી આવે છે તો ટેકનિકલી ખામી એટલે કેવી કે સર્વર એરરના કારણે કંઈક પ્રોબ્લેમ થયો ને તમે પરીક્ષા ના આપી શક્યા યા અધ વચ્ચેથી તમારી પરીક્ષા છૂટી ગઈ, તો આવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાશે. એ પણ ઓનલાઈન પદ્ધતિથી જ લેવામાં આવશે. લાસ્ટ ટાઈમ કેવું હતું કે ટેકનિકલી ખામીના કારણે તમે
અધવચ્ચેથી પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવી હતી. આ વખતે ઓનલાઈન કંઈક ખામી આવે છે તો તમારે ઓનલાઈન પદ્ધતિથી જ ફરી પરીક્ષા આપવાની હશે અને એની તારીખો એ પછીથી જાહેર કરવામાં આવશે. એટલે ટેકનિકલી કોઈ ખામી છે તો તમે ઓનલાઈન પદ્ધતિથી ફરીથી પરીક્ષા આપી શકશો. એટલે એક આ ખાસ બાબત છે. ખાસ એક બાબત તમારે ધ્યાને રાખવાની છે. લાસ્ટ યર જ્યારે સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન પદ્ધતિમાં લેવામાં આવેલી ત્યારે એ વિદ્યાર્થીઓને એ ફેલ થાય છે યા એમને ઓછા માર્ક આવે છે યા એમને એમના પરિણામ આપી શકશે નહીં, ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. આ વખતે જે પરીક્ષાઓ યોજાઈ રહી છે એમાં તમે એટીની રીતે તમારે પરીક્ષા આપવાની થશે. તમે ફરીથી જ્યારે પરીક્ષા આપો છો વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટ જોડા સમય લઈશ તમારો. હલો હલો આપના માટેનો જે જરૂરી ફોન કોલ હતો એટલે વચ્ચે રિસીવ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં આપને જણાવ્યું એમ કે લાસ્ટ ટાઈમ જ્યારે પરીક્ષાઓ લેવાયેલી ત્યારે ઓનલાઈન પરીક્ષાના પરિણામથી કોઈને સંતોષ નથી યા ટેકનિકલી કંઈ ખામી આવે છે તો એ વિદ્યાર્થીની ફરીથી પરીક્ષા લેવામાં આવેલી. આ વખતે તમે જો ફેલ થાવ છો તો તમારી ફરીથી પરીક્ષા લેવામાં નહીં આવે. પરીક્ષા લેવાશે કઈ રીતે, એને એટી ગણીને એટી છે ને એ રીતે ફરીથી પરીક્ષા લેવામાં આવશે ને એ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. ફેલ થાવ છો તો તમારે બીજી વખત પરીક્ષા આપવાની થશે પણ એને એટી ગણવામાં આવશે. એટીની રીતે એને પરીક્ષા લેવામાં આવશે. હા, ચોક્કસ ટેકનિકલી ખામીના કારણે ક્યાંક વચ્ચે અટકો છો યા ક્યાંક વચ્ચે પ્રોબ્લેમ થાય છે તો તમારી પરીક્ષા ફરીથી લેવામાં આવશે ને એને ટ્રાય ગણવામાં આવશે નહીં. એટલે ખાસ આ બાબતે તમે સમજી લેજો. આ બાબતે પરિપત્રમાં પણ લખેલું છે પણ બિલકુલ સ્પષ્ટતાપૂર્વક તમને કહું છું કે ફરીથી એક વખત રિપીટ કરી લઉં. ઓનલાઈન પરીક્ષા તમે આપો છો, તમે ફેલ થાવ છો તો એની એટીની રીતે ફરીથી પરીક્ષા લેવામાં આવશે. સેકન્ડ ચાન્સ એટલે કે બીજો ચાન્સ ગઈ વખતે જે રીતે લીધેલો હતો એ રીતે તમને ચાન્સ મળશે નહીં. ખાસ એક આ બાબત છે. રજીસ્ટ્રેશન ફરજિયાત છે ને રજીસ્ટ્રેશન પણ તમારે મેં પહેલા જ આપને જણાવ્યું કે મોબાઈલના માધ્યમથી કરવાનું છે. ક્યાંય કોલેજમાં રજીસ્ટ્રેશન કરવા માટે જઈને જવાનું છે નહીં યા ક્યાંય પેપરનો ઉપયોગ કરવાનો છે ને મેં કહ્યું એમ કે 100% સંપૂર્ણ રીતે ઓનલાઈન પરીક્ષાઓ છે ને તમારે ઓનલાઈન રીતે આપવાની છે. એટલે એની રજીસ્ટ્રેશન મેં આપને કહ્યું એમ કે આપનો પાસવર્ડ આપે તમારો પાસવર્ડ તમને રિસીવ થશે. આજે ધારો કે રજીસ્ટ્રેશનની લિંક શરૂ થાય છે તો આજે જ તમને પાસવર્ડ મળી જશે ને એ પાસવર્ડ દરેક વિદ્યાર્થીનો અલગ હશે ને એ તમારે સાચવીને રાખવાનો છે. 5 પેપર છે તો 5 પેપરમાં એ જ પાસવર્ડ હશે. પાસવર્ડ કોઈનો ચેન્જ રોજ થશે નહીં અને પાસવર્ડ એક જ વખત તમને રિસીવ થશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા આપતા સમયે આ બધી બાબતો હવે ક્યાંય પરિપત્રમાં હશે નહીં. તમારે મોબાઈલના સેટિંગ્સ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે પરીક્ષા આપતા હોય, તમારે 35 મિનિટનો સમય હોય અને જો સામે કોઈનો ફોન આવે તો તમારું માઇન્ડ કેટલું ડિસ્ટર્બ થાય. તમે એને કટ કરો, સામેવાળાને ખ્યાલ છે ને એ તમને ફરીથી ફોન કરશે. 4-5 વખત આવું થાય જેના કારણે તમારું માઇન્ડ આખું ડાયવર્ટ થઈ જશે અને તમારું પરીક્ષામાંથી આખું ધ્યાન હટી જશે. તો આ બાબતે શું કરવું, બીજી બધી કેટલીક ટેકનિકલી બાબતો પણ હું આપને સમજ આપીશ. પરીક્ષા તમારે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ અથવા તો કોમ્પ્યુટર, પર્સનલ કોમ્પ્યુટર, આ કોઈ પણ માધ્યમથી તમે પરીક્ષા આપી શકશો. જેની જોડે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ઘણા મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો હશે કે જેમની જોડે કદાચ આવા એન્ડ્રોઈડ વાળા મોબાઈલ નથી તો હું ચોક્કસ કહું છું, યુનિવર્સિટી વતી કહું છું કે આવા કોઈ જ વિદ્યાર્થીએ ખોટો ખર્ચ કરવાની કોઈ જ જરૂર છે નહીં. છેલ્લા 2-3 દિવસથી હું જાતે પણ દરેક જિલ્લામાં 2 થી 3 આવા સેન્ટરો એટલે લાઈક કઈ રીતે કે પાલનપુર છે તો પાલનપુરમાં 2 BCAની કોલેજ છે તો એ BCAની કોલેજમાં કોમ્પ્યુટરની લેબ છે તો ત્યાં પરીક્ષા લેવાય અને વિદ્યાર્થી
આની માટે પણ વિદ્યાર્થીને ઓનલાઈન સેન્ટર પસંદ કરવાની કે તમારી જોડે મોબાઈલ નથી ને તમારે સેન્ટર ઉપર પરીક્ષા આપવી છે તો તમે ઓનલાઈન સેન્ટર પસંદ કરીને ત્યાં સેન્ટર ઉપર પરીક્ષા આપી શકો છો. મોબાઈલનો કે ટેબ્લેટનો યા લેપટોપનો કોઈ જ ખોટો ખર્ચ કરવાની જરૂર છે નહીં. જેની જોડે મોબાઈલ નથી એ નવો મોબાઈલ ન લાવે, નવો ખોટો ખર્ચ ન કરે એ માટે થઈને આ સેન્ટરોની પણ વ્યવસ્થા છે. ચોક્કસ જેની જોડે મોબાઈલ છે, લેપટોપ છે, ટેબ્લેટ છે યા લેપટોપ, આ 4-5 ઓપ્શનમાંથી કોઈ પણ વિકલ્પ છે એમની જોડે, કોઈ પણ ગેજેટ છે તો એ ગેજેટના માધ્યમથી એ પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પરીક્ષાનું સેન્ટર એટલે કે કેન્દ્ર બિંદુ મોબાઈલથી જ્યારે તમે પરીક્ષા આપો છો, લેપટોપથી, ટેબ્લેટથી પરીક્ષા આપો છો, દરેકમાં તમારે ફ્રન્ટ કેમેરો, ધ્યાનથી સાંભળજો, ફ્રન્ટ કેમેરો તમારે ફરજિયાત કામ કરતો હોવો જોઈએ. જો ફ્રન્ટ કેમેરો કામ કરતો નહીં હોય તો તમે પરીક્ષામાં એપિયર નહીં થઈ શકો, પરીક્ષામાં નહીં બેસી શકો. તમને થતું હશે કે ફ્રન્ટ કેમેરો શેના માટે? જ્યારે પરીક્ષા શરૂ થશે, તમે મોક ટેસ્ટ આપશો એટલે તમને ખ્યાલ આવશે. ફ્રન્ટ કેમેરો જેવો ચાલુ થશે, તમારો ફોટો ક્લિક થશે, એ ફોટો તમારો આઈડેન્ટિફિકેશન છે, એ ફોટો ક્લિક થયા બાદ નીચે આઈ એગ્રીનું એક બટન આવે છે છેલ્લે. આ મોક ટેસ્ટમાં તમને બધાને ખ્યાલ આવશે, ખૂબ સારી રીતે તમે સમજી શકશો. એ આઈ એગ્રી ઉપર ક્લિક કરશો, પહેલા ફ્રન્ટ કેમેરો ચાલુ થશે. એ ફ્રન્ટ કેમેરો જો ચાલુ નથી તો તમારું આઈ એગ્રી પર ક્લિક નહીં થઈ શકે, અને આઈ એગ્રી પર જો ક્લિક ના થયું તો તમે આગળ પરીક્ષામાં નહીં જઈ શકો. એટલે ફ્રન્ટ કેમેરો ફરજિયાત છે, એ કામ કરતો હોવો જોઈએ. અને આ કેમેરો તમારી 35 મિનિટનું પેપર છે તો 35 મિનિટ રેન્ડમલી તમારા ફોટા અંદર ક્લિક થઈ જશે. 1 મિનિટમાં 5મી સેકન્ડે ફોટો પડ્યો, કોઈનો 15મીએ પડશે, કોઈનો 25એ પડશે. એ વેબ કેમેરાથી તમારું ઓબ્ઝર્વેશન પણ થશે કે વિદ્યાર્થીઓ બિલકુલ ઘરે બેસીને પરીક્ષા આપે એ યુનિવર્સિટીનો હેતુ છે, પણ યુનિવર્સિટી એવું પણ ઈચ્છી રહી છે કે પરીક્ષાઓ બિલકુલ પારદર્શિતાની રીતે યોજાય. એ માટે થઈને તમારું મોનિટરિંગ આ સામેનો કેમેરો કરશે. એ કેમેરામાં તમારા ફોટા પડતા રહેશે, તમારી ફેસ મૂવમેન્ટ પણ જે છે એ પણ એ કેચઅપ કરતું રહેશે, અને સિસ્ટમ ઓટોમેટિકલી તમારા ફોટા ક્લિક કરીને તમારા એકાઉન્ટમાં ત્યાં ફ્રન્ટ કેમેરો દરેકનો ફરજિયાતપણે ચાલુ હોવો જોઈએ. તમારી ફેસ મૂવમેન્ટ, તમારા રેન્ડમલી ફોટા એના આધારે પડતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યુનિવર્સિટીએ જે પારદર્શિતાની વાત કરી, મેં હમણાં કહ્યું કે પારદર્શિતાની રીતે પરીક્ષા લેવા માટે યુનિવર્સિટી જઈ રહી છે, ત્યારે આ પારદર્શિતા કઈ રીતે કે સિસ્ટમના આધારે તમારી સિસ્ટમ જ તમે ચાલુ મોબાઈલમાં પરીક્ષા આપી રહ્યા છો, પણ એ વખતે તમે બીજી કોઈક એપ્લિકેશન પર વર્ક કરી રહ્યા છો, વોટ્સઅપ ખોલ્યું. આ પરીક્ષા એ ગૂગલનું જે ક્રોમ બ્રાઉઝર જે છે એ ક્રોમ બ્રાઉઝર ઉપર આ પરીક્ષા સપોર્ટેડ છે. એટલે દરેકે પોતાના મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ડાઉનલોડ કરીને રાખવાનું છે. ક્રોમ બ્રાઉઝર ઉપર જ્યારે તમે પરીક્ષા આપો છો, આની એપ્લિકેશન નથી પણ ક્રોમ બ્રાઉઝર ઉપર પરીક્ષા છે, એ પરીક્ષા આપતા સમયે તમે બીજી વિન્ડોમાં તમે ગૂગલ ઓપન કર્યું યા કોઈ પણ એક્ટિવિટી કરો છો તો એ રેકોર્ડ સંપૂર્ણ જે સર્વર છે એના ઉપર થતો રહેશે. તમારી સંપૂર્ણ મુવમેન્ટને સિસ્ટમ ધ્યાન રાખતું હશે. એટલે એવું નહીં સમજતા કે તમે ઘરે છો તો કોઈ જોવાવાળું છે નહીં. યુનિવર્સિટી મેં કહ્યું એમ કે ચોક્કસ શુદ્ધ સારી રીતે તમે ઘરે બેસીને પરીક્ષા આપો એવું ઈચ્છે છે, પણ પારદર્શિતા પણ જરૂરી છે. એ માટે થઈને સિસ્ટમ તમારા ઉપર વોચ રાખી રહી છે કે તમે બીજી કોઈ એપ્લિકેશન ખોલી છે યા અન્ય કોઈ જ મુવમેન્ટ કરી છે તો પહેલી વખત તમને વોર્નિંગ મળશે. ધ્યાન રાખજો મારી આ બાબતને. તમને વોર્નિંગ લખીને આવશે. પછી જો વારંવાર જો તમે એની એ જ એક્ટિવિટી કરે જશો તો તમારી સિસ્ટમ, તમારી પરીક્ષા લોક થઈ જશે. એટલે મેં કહ્યું એમ કે પારદર્શિતાની રીતે પરીક્ષા લેવાની છે, એટલે તમારી સિસ્ટમ લોક થઈ જશે. એટલે તમારે ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે. પરીક્ષા આપતા સમયે અન્ય કોઈ જ એપ્લિકેશન ઉપર તમારે માત્ર ને માત્ર પરીક્ષા આપવાની છે, બીજી કોઈ જ એપ્લિકેશન ઓપન કરવાની નથી. તમારી ફેસ મૂવમેન્ટ પણ લેફ્ટ રાઈટ યા કંઈ પણ તમે કરો છો તો તમારા ફોટા અંદર ક્લિક થતા રહેશે. આ વખતે સિસ્ટમ જે રીતે જનરેટ કરેલી છે, તમારા ફોટો ક્લિક થશે યા સિસ્ટમનું જે રેકોર્ડિંગ આ તે છે એના આધારે પણ ક્યાંય ગેરરીતિ જણાય
તો કોપી કેસનું પણ પ્રાધાન્ય રાખેલું છે. એટલે ક્યાંય ગેરરીતિ થઈ તો એ બાબતે થઈને યુનિવર્સિટી તરફથી કોપી કેસ પણ કરવામાં આવશે. કોઈ જ ડર કે કોઈ જ ભય રાખ્યા વગર શાંતિથી પરીક્ષા આપવાની છે. પણ મેં કહ્યું એમ કે તમે મહેનત કરી છે તો તમને અન્યાય ન થાય એ માટે થઈને તમારું ઓબ્ઝર્વેશન પણ આ જ સિસ્ટમ કરતી હશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ તો તમારે ક્યાંક સારું કવરેજ આવતું હોય, તમે પરીક્ષા કરતા જ હો છો, તો ક્યાંક જ્યાં કવરેજ આવતું હોય ત્યાં તમારે જઈને ત્યાં બેસીને પરીક્ષા રાખવાની છે. ક્યાંય જો તમારા 25 યા 30 કિલોમીટરના આજુબાજુ ક્યાંય કવરેજ જ છે નહીં તો પછી મેં કહ્યું એટલે તમે સેન્ટર ઉપર પણ પરીક્ષા આપી શકશો. પણ મેં કહ્યું તો 4G નેટવર્ક અનિવાર્ય છે. 4G નેટવર્કમાં પણ ખાસ આ બાબતનું ધ્યાન આપજો. એક એપ્લિકેશનનું નામ કહું છું, મેં જાતે સર્ચ કરીને શોધેલી છે. સ્પીડ ટેસ્ટ કરીને છે, નામ યાદ રાખજો. સ્પીડ તમારા મોબાઈલમાં ડાઉન છે એ તમને ખ્યાલ આવશે. તમે અલગ અલગ જગ્યા ચેન્જ કરીને ત્યાં સ્પીડ ટેસ્ટના માધ્યમથી 5 જ સેકન્ડમાં તમને ખ્યાલ આવી જશે કે તમારા મોબાઈલમાં નેટની કેટલી ચેક કરી લેવાની. એવું ના થાય કે 4G ની સ્પીડ તો બતાવતી હોય તો તમારે જગ્યા ચેન્જ કરીને જ્યાં સારું કવરેજ, સારી સ્પીડ આવતી હોય ત્યાં બેસીને પરીક્ષા આપવી. એટલે આ સ્પીડ ટેસ્ટ જે સોફ્ટવેર છે એ ઇન્સ્ટોલ કરી લેજો, જેના માધ્યમથી તમને ખ્યાલ આવશે કે નેટની સ્પીડ કેટલી. હવે આપણે પ્રશ્નપત્ર અને પરીક્ષાની પદ્ધતિ વિશે થોડી માહિતી આપો. મોક ટેસ્ટ મેં કહ્યું એમ કે ફરજિયાત છે. પરીક્ષાના પહેલા 2 વખત મોક ટેસ્ટ લેવામાં આવશે. એક પ્રશ્ન હશે, પેપર પ્રશ્નો પૂછાશે. 35 પ્રશ્નો એટલે કે દરેક પ્રશ્નોના 2 માર્ક હશે. એટલે 35 ગુણ્યા 2 એટલે 70. જેને 100 માર્કનું પેપર છે એને 50 ગુણ્યા 2 એટલે 100. જેને 35 માર્કનું પેપર છે એને 18 એટલે 18 ગુણ્યા 2 એ રીતે માર્ક ક્વેશ્ચન હશે. એટલે 70 ની આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે, તમારે 70 માર્કનું પેપર છે તો તમારે 35 પ્રશ્નો આવશે. 35 પ્રશ્નો માટે તમને 35 મિનિટનો સમય મળશે. ખાસ ધ્યાન રાખજો, 35 પ્રશ્નો માટે તમને 35 મિનિટનો પ્રશ્ન મળશે ને 35 મિનિટમાં તમારે આના જવાબ આપવાના છે. એક ક્વેશ્ચન માટે 2 મિનિટ એટલે એક ક્વેશ્ચન એના 2 માર્ક એટલે 35 ગુણ્યા 2 એટલે 70 માર્ક થયા. પણ 35 પ્રશ્નોની 35 મિનિટ એટલે તમારું પેપર એ 35 મિનિટનું રહેશે. તમારે 35 મિનિટમાં પેપર પૂરું કરવાનું હશે. ખાસ તમને ધ્યાન દોરું કે તમે તમારો ક્વેશ્ચન પહેલી મિનિટમાં પહેલો પ્રશ્ન આવ્યો, તમે એની અંદર જ્યારે પહેલો પ્રશ્ન આવ્યો ત્યારે તમારે એ પ્રશ્ન ઉપર તમે 5 મિનિટ જો નીકાળશો તો એ 35 પ્રશ્નો માટે એવું નથી કે 35 દરેક પ્રશ્નની એક મિનિટ. તમને પહેલા પ્રશ્ન ધારો કે 20 સેકન્ડમાં જવાબ આપી દીધો તો બીજી જે 40 સેકન્ડ છે એ તમારા એકાઉન્ટમાં જમા રહેશે. બીજા ક્વેશ્ચનનો ફરી તમે 5 સેકન્ડમાં જવાબ આપી દીધો તો એ 55 સેકન્ડ જે છે એ તમને જમા મળશે. એટલે તમને 35 મિનિટનો સમય મળશે. પણ આમાં ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે પહેલા પ્રશ્ન ઉપર તમે છો, લાઈક ઉદાહરણ તરીકે તમને કહું તો તમે ચોથા પ્રશ્ન ઉપર છો, પહેલો, બીજો, ત્રીજો, 3ના જવાબ આપી દીધા, ચોથા પ્રશ્ન ઉપર છો. ચોથા પ્રશ્ન ઉપર છો અને તમને ત્રીજા પ્રશ્નમાં એવું થયું કે એ જવાબ ખોટો, તમારે સુધારીને ફરીથી એમાં એડિટ કરીને કરવું છે તો તમે 4 થી પાછા 3 ઉપર નહીં જઈ શકો. એક વખત જવાબ આપ્યા બાદ તમે એને એડિટ કે સુધારી નહીં શકો. એટલે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો છે. તમે ચોથા પ્રશ્ન ઉપર છો અને તમારે ત્રીજા ઉપર જવું છે તો તમે ત્રીજા ઉપર પાછા નહીં જઈ શકો યા તમે જવાબને પણ એડિટ નહીં કરી શકો. બીજી એક ખાસ બાબત, ધારો કે હું પરીક્ષા આપી રહ્યો છું તો મારે જે પહેલો પ્રશ્ન છે એ જરૂરી નથી કે મારી જોડે મારો કોઈ ફ્રેન્ડ છે અને એ જ પહેલા નંબરે હોય, એને એ 35મા નંબરે હશે
યા 33માં હશે યા 34માં અલગ અલગ હશે. એટલે એવું નહીં કે પહેલો પ્રશ્ન બધાને સેમ હશે, એ પણ બધાને અલગ અલગ હશે. 4 ઓપ્શન હશે, એ 4 ઓપ્શન પણ A B C D, તો કોઈને A હશે એ જવાબ, કોઈને C માં હશે તો કોઈને D માં હશે. એટલે તમારે તમારા મોબાઈલમાં તમારું પ્રશ્નપત્રને ધ્યાને રાખીને પરીક્ષા આપવાની છે. 35 પ્રશ્નો સેમ હશે, પણ મેં કહ્યું કે મારે પહેલો પ્રશ્ન છે તો બીજા કોઈ મિત્રને 10મા નંબરે હશે, બીજા કોઈને એ 8માં હોય તો કોઈને 35માં હોય, એટલે અલગ અલગ ક્રમમાં પણ પરીક્ષા હશે. આનો પણ હેતુ એક પારદર્શિકતા રીતે શુદ્ધ વાતાવરણમાં પરીક્ષા લેવાય એ માટેનો છે. 35 માર્કમાં 35 પ્રશ્નો આવશે, દરેકના જવાબ ફરજિયાતપણે તમારે આપવાના છે. નેગેટિવ માર્કિંગ આમાં છે નહીં. નેગેટિવ માર્કિંગ એટલે કે તમે 35 માંથી 30ના સાચા જવાબ આપ્યા અને 2ના ખોટા આપો છો તો એ 30 માંથી માઇનસ માર્કિંગ થાય એવું નથી. ખોટા જવાબ છે તો એના માઇનસ માર્કિંગ નહીં થાય. તમે જેટલા સાચા જવાબ આપો છો ગુણ્યા 2 એ રીતે તમારું માર્કિંગ ગણાશે. બીજી ખાસ બાબત કે તમે પરીક્ષા આપી રહ્યા છો, કોઈક ટેકનિકલી ખામીના કારણે થઈને તમારે અધ વચ્ચે પરીક્ષા બ્રેક થઈ ગઈ યા કંઈક ટેકનિકલી ખામી આવી, તમે 28મા પ્રશ્ન સુધી પહોંચ્યા છો અને તમારા મોબાઈલમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો, છેલ્લે 35 જવાબ આપ્યા પછી સબમિટનું બટન આવશે. એટલે તમને એવું થાય કે હું 27 સુધી પહોંચ્યો હતો અને મારા મોબાઈલમાં પ્રોબ્લેમ આવ્યો અને હું આગળ ના જઈ શક્યો, હું સબમિટ ના કરી શક્યો. તો આ બાબતે પણ ખાસ આપને જણાવું કે તમે જેમ જેમ આન્સર આપી જશો, પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો તો એ લોક થઈ ગયો, બીજાનો આપ્યો તો એ લોક થઈ ગયો, 28 સુધી પહોંચ્યા તો 28ના જવાબ તમારું માર્કિંગ એ લોક થઈ ગયું. પછી કદાચ આગળ તમે નથી જતા યા કોઈક ખામીસર તમે આગળ નથી જઈ શકતા તો 28 પ્રશ્નોના જવાબ તો તમારા ખાતામાં લોક થઈ જ જાય છે. એટલે કોઈક કારણસર આ વખતે સિસ્ટમને ખૂબ સુધારીને લાસ્ટ જ્યારે પરીક્ષા લીધી અને જે ત્રુટીઓ રહી હતી, પહેલી વખત યુનિવર્સિટીના ઇતિહાસમાં ઓનલાઈન પરીક્ષાઓ હતી અને જે ખામીઓ રહી હતી, જે ત્રુટીઓ રહી હતી એને સુધારવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ સારી આખી સિસ્ટમ ડેવલપ કરીને પરીક્ષા લેવાશે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે, અને મેં કહ્યું એમ કે તકલીફ પડે તો એના માટે થઈને એની પરીક્ષા ટેકનિકલી ખામીના કારણે જો ક્યાંક અટકે છે તો પરીક્ષા ફરી લેવામાં આવશે, પણ એ પણ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. એટલે આ બાબતે થઈને વિદ્યાર્થીઓ નિશ્ચિંત રહે. ઓનલાઈન પરીક્ષાના અનુભવો વિદ્યાર્થીઓને ખૂબ સારા રહ્યા છે, ખૂબ સારી રીતે ઓનલાઈન પરીક્ષાઓ આપી છે. એટલે આગળ પણ જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે એમના અનુભવ તમે લઈ શકો છો. ખાસ એક બાબત, તમે જ્યારે પરીક્ષા આપો છો ત્યારે મારી આગ્રહભરી વિનંતી છે કે તમારો મોબાઈલ ઉપર જ્યારે કોઈ તમને ફોન કરશે તો તમારા પરીક્ષામાં ડિસ્ટર્બ થશે ને એના કારણે તમારું માઇન્ડ પણ ડિસ્ટર્બ થશે, ડાયવર્ટ થશે. તમારે તમારો ફોન ડાયવર્ટ કરીને રાખવાનો છે. ડાયવર્ટ મીન્સ કે તમને કોઈ ઇનકમિંગ કોલ આવશે તો તમારો ફોન એ તમારા મોટા ભાઈ યા બેન યા ભાઈ ઉપર ડાયવર્ટ કરી દેવાનો છે, જેથી કરીને ઇનકમિંગ કોલ તમારા ઉપર જે આવશે એ ફેમિલીમાં મમ્મી પપ્પા ભાઈ એના ઉપર જતો રહેશે. એ ડાયવર્ટ કઈ રીતે કરવાનો છે એ ગૂગલમાં તમારી જોડે જે કંપનીનું કાર્ડ છે, અથવા તો હું સ્ટોરીમાં પણ આ લખીશ કે તમારે તમારા મોબાઈલને ડાયવર્ટ કરવા માટે જઈને કયો કોડ નાખવાનો છે. કે પરીક્ષાનો સમય હોય એટલા સમય તમારે ફોન ડાયવર્ટ કરી દેવાનો, પરીક્ષા પૂરી થાય એટલે ડાયવર્ટ કેન્સલ કરશો એટલે ફોન ફરી તમારા ઉપર આવશે. મિત્રો, ચાલુ પરીક્ષાએ ફોન આવ્યો તો એના કારણે તમે તો ડિસ્ટર્બ થશો, પણ એના કારણે તમારું મોબાઈલનું તમારું કવરેજ એ પણ બ્રેક થશે અને તમે કોઈ ફોન આવે એટલે જોજો 10 સેકન્ડ પછી ફરીથી નેટ રન થતું હોય છે. જેથી કરીને ચાલુ પરીક્ષાએ ફોન ન આવે એની કાળજી રાખશો. સામેવાળાને ખ્યાલ ન હોય તો ચોક્કસ તમને ફોન કરવાનો, કટ કરશો તો ફરી કરશે, કટ કરશો તો ફરી કરશે. આવું ન થાય એ માટે ફોન તમારે ડાયવર્ટ કરીને રાખવાનો છે. ફરી એક વખત તમારો મોક ટેસ્ટ હશે એના 2 દિવસ પહેલા ફરીથી તમને બિલકુલ વિગતવાર સમજણ તમને આપીશ. હાલમાં પરિપત્ર મુકાય એટલે તમારે વાંચીને સમજી લેવાનો છે. એ સિવાય નાની નાની જે પણ બાબતો મારા ધ્યાને આવશે સ્ટોરીના માધ્યમથી હું લખીને મૂકતો રહીશ, એટલે તમે નિશ્ચિંત રહેશો. બીજો ખાસ 10 જેટલા કઈ તકલીફ છે યા કઈ મૂંઝવણ છે તો એ પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. એ હેલ્પલાઇનના નંબર હું સ્ટોરીમાં પણ મૂકીશ. બીજું એક ખાસ સિસ્ટમ આ વખત ડેવલપ કરી છે. તમારો કોઈ પ્રશ્ન છે તો તમે લાઈક મેસેન્જરનો જે રીતે ઉપયોગ કરો છો એ રીતે તમારો પ્રશ્ન તમારે લખવાનો છે, તમને જે પણ તકલીફ છે. એટલે
તમે ધારો કે સવારે 11 વાગે તમારો પ્રશ્ન લખો છો તો સાંજે 6 વાગ્યા સુધીમાં યુનિવર્સિટીમાંથી સામે તમારા ઉપર ફોન આવી જશે. તમારી એક ટિકિટ એટલે કે તમારો કમ્પ્લેન નંબર 230મો તમારો કમ્પ્લેન નંબર છે તો કમ્પ્લેન સોલ્યુશન થયા બાદ તમને મેસેજ આવશે, તમને સામેથી ફોન આવશે, તમારે ફોન પણ કરવાની જરૂર છે નહીં. એ રીતે એક આખી સિસ્ટમ ડેવલપ કરી છે. આ બધી માહિતી આજે અથવા કાલે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. બિલકુલ નાની નાની ચિંતા કરીને તમે ખૂબ સારી રીતે તંદુરસ્ત થઈને ઓનલાઈન પરીક્ષા આપો એની ચિંતા કરી છે. મુખ્ય જે બાબતો આપને જણાવવાની હતી એ જણાવી છે. નિશ્ચિંત થઈને ઘરે રહીને પરીક્ષા આપો. ખાસ મારે તારીખોની બાબત જે આપને જણાવવાની હતી એ રહી ગઈ. તારીખોની બાબતે આપણે ચર્ચા કરું તો પ્રથમ સેમેસ્ટર 3ની પરીક્ષા લેવામાં આવશે. બીકોમ બીએસસી પહેલા છે, બીએ પછી છે. લગભગ તારીખોની વાત કરું તો 18-19 તારીખે તમારો મોક ટેસ્ટ હશે બીકોમ બીએસસી અને 20મી તારીખે પરીક્ષા હશે 20 જાન્યુઆરીએ. સેમેસ્ટર 1ને કદાચ ફેબ્રુઆરી એન્ડ અથવા માર્ચના ફર્સ્ટ વીકમાં શરૂ થશે. પણ સેમેસ્ટર 1 અને 3 બધા માટે સૂચનાઓ તો આની આ જ છે. જેવી નોટિસ મુકાશે તમારું રજીસ્ટ્રેશનનું કામ તરત જ શરૂ થઈ જશે. એટલે રજીસ્ટ્રેશન કરાવી દેવાનું ફરજિયાત છે. તારીખો પહેલા સેમેસ્ટર 3ની પરીક્ષા છે એ લગભગ 20મી જાન્યુઆરી એની પહેલા 2 વખત મોક ટેસ્ટ અને ફેબ્રુઆરીના એન્ડમાં સેમેસ્ટર 1ની પરીક્ષા છે. મેં કહ્યું એમ કે પહેલા બીકોમ બીએસસી સર્વર ઉપર વર્ક કરે એ માટે થઈને પહેલા બીકોમ બીએસસી અને ત્યારબાદ અઠવાડિયા 10 દિવસ પછી બીએની આ રીતે આખી સિસ્ટમ ગોઠવેલી છે. પરિપત્ર આપ વાંચી લેજો. ફરીથી આપને કંઈ ના સમજાય એવી બાબત હશે તો ફરીથી વચ્ચે એકાદ વખત લાઈવ થઈને સમજાવીશ. એના સિવાય મોક ટેસ્ટ હશે, પરીક્ષા હશે એના 2-3 દિવસ પહેલા ફરીથી લાઈવ થઈને બિલકુલ ડિટેલમાં ફરીથી કોઈ ના સમજાયેલી બાબતો આપને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. એના સિવાય સ્ટોરી અથવા પોસ્ટના માધ્યમથી કંઈક તમારી જાણવા જેવી બાબતો, તમને ઉપયોગી બાબતો છે એ પણ લખતો રહીશ. તો બસ આજના તબક્કે આપને જે માહિતી આપવાની હતી એ આશા રાખું છું આપ એને ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી સમજ્યા હશો. અને જે વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર નથી, એમના એકાઉન્ટ નથી, એમને પણ તમે આ સમજેલી બાબતો એમના સુધી પહોંચાડજો એવી આશા રાખું છું. તો બસ એ જ. અસ્તુ. ભારત માતા કી જય.